શહેરના ભાટેના વિસ્તારમાં અચાનક એક અજીબ ઘટના બની છે। એક ભેંસ ચાલતા ટેમ્પોમાંથી કૂદી પડી અને રોડ ઉપર બેફામ દોડવા લાગી। રસ્તા પર દોડતા ભેંસ રઝાનગર વિસ્તારમાં ચાલી રહેલા લગ્ન પ્રસંગમાં ઘૂસી ગઈ હતી, જેથી લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનોમાં અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાને લઈને સ્થાનિક નાગરિકો દ્વારા ખાટકીઓ સામે ગંભીર આક્ષેપ લગાડવામાં આવ્યા છે। સ્થાનિક રહેવાસી જબ્બર ખાન પઠાણે જણાવ્યું, અમે વારંવાર ફરિયાદ કરીએ છીએ કે ખાટકીઓ પશુઓને ગેરકાયદેસર રીતે લઈ જાય છે, જેને કારણે આવા અકસ્માતો થાય છે। પોલીસ કઈ કાર્યવાહી કરે છે, પણ થોડા દિવસ પછી ફરી એ જ પ્રવૃત્તિ શરૂ થાય છે। સ્થાનિક નાગરિકો અને દુકાનદારો ખાટકીઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। આ ઘટના પછી સુરત મહાનગરપાલિકાને આ મામલાને ગંભીરતાથી લેવા માટે રજૂઆત કરવામાં આવી છે। જો યોગ્ય પગલાં ન ભરાય તો આવી વધુ ઘટનાઓ ફરીથી બનવાની ભીતિ રહેલી છે। કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત।